કેરળમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં બ્રેન ઇટિંગ અમીબા નામની જીવલેણ બીમારીએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. 2025માં 69 લોકો આનો ભોગ બન્યા છે અને જેમાં 19 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે કેરળ સરકારે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ બીમારી દૂષિત પાણી દ્વારા સર્જાય છે અને લોકોના નાકમાંથી પ્રવેશીને મગજના તંતુઓને નષ્ટ કરે છે. ત્યારે કેરળ સરકારે વોટર ઇઝ લાઈફ નામનું અભિયાન શરૂ કર્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે તેમાંથી કઈ રીતે સાવચેત રહેવું અને કઈ રીતે બચાવ કરવો. કેરળમાં એક દુર્લભ અને જીવલેણ બીમારી પ્રાઇમરી એમિબિક મેન્ઝોએન્ફેલાઇટિસ એ લોકોમાં દહેશત ફેલાવી છે. આ બીમારી બ્રેઇન ઇટિંગ અમીબા એટલે કે નાઇગ્લેરિયા ફોવલેરી નામની એક કોશિકાવાળા સૂક્ષ્મજીવથી ફેલાય છે, જે તળાવ, નદી, કૂવા અને અશુદ્ધ સ્વિમિંગ પુલમાં જન્મે છે. 2025 જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ટોટલ 69 કેસ નોંધાયા છે, જેમાં 33 પુરુષો અને 34 મહિલાઓ છે અને 19 લોકોના મોત થયા છે. આ અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે અને ખાસ કરીને નહાતી વખતે કે ડૂબકી લગાવતી વખતે એ ઓલ્ફેક્ટરી નર્વ દ્વારા મગજ સુધી પહોંચીને તંતુઓને ખાઈ જાય છે. લક્ષણો 1 થી 14 દિવસમાં દેખાય છે, જેમ કે માથામાં દુખાવો, તાવ, ઉલટી, ગરદનમાં અકળામણ અને પછી આંચકી આવી, પ્રકાશથી ડર લાગવો અને કોમામાં જવું. મોટાભાગના કેસમાં 5 થી 18 દિવસમાં મૃત્યુ થાય છે. કેરળના કોઝિકોડ, મલ્લપુર, તિરુવનંતપુરમ અને અલપુઝા વિસ્તારોમાં સૌથી વધુ પ્રભાવિત છે. તાજેતરમાં 17 વર્ષના યુવકને અકુલમ ટુરિસ્ટ વિલેજના પુલમાંથી ચેપ લાગ્યો હતો, જેના કારણે પુલ બંધ કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે આ બીમારી 97% જીવલેણ છે, પરંતુ કેરળમાં વહેલું નિદાન અને એન્ફોટેરિસિન બી જેવી દવાઓ 24% મૃત્યુદર અને કેટલાક દર્દીઓને બચાવી રહી છે. કેરળ સરકારે વોટર ઇઝ લાઈફ નામનું અભિયાન દ્વારા કૂવાઓની સફાઈ, ક્લોરિનેશન અને પર્યાવરણ તપાસ શરૂ કરી છે. નિષ્ણાતો જળવાયુ પરિવર્તન, અનિયમિત વરસાદ અને પાણીના પ્રદૂષણને આનું કારણ ગણાવે છે. લોકોને સલાહ છે કે દૂષિત પાણીમાં માથું ન નાખે, સ્નાન કરતી વખતે ધ્યાન રાખે, લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરે. આ બીમારી સંક્રામક નથી, પરંતુ તેની ગંભીરતાને જોઈને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.